હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? આજે સવારમાં જાગીને પીસી કરીને આપણે ઊભા થતી તા મમ્મી કહે કે ચાલ નાસ્તો કરવા. ત્યાં આપણે વ્યા ગયા સુલે. મમ્મી હજી તો રાંધતા હતા. રોટલી સડી જાય એ પછી આપણે કરી લઈ નાસ્તો. અને બીજી વાત મિત્રો કે રામનવમીની બધાને ગાડલાના એટલે મેં પેઠા કર્યા અને મારા મમ્મીએ પકડી રાખ્યા. આપણે નાખી દઈએ ગાડલા. પાણી મિત્રો વાતા સાંજ પડી ગઈ હતી ને આપણામાં આવ્યો હતો એક ભાઈનો ફોન. એટલે આપણે જવાનું હતું હરિગો જોવા અને સાથે સાથે હું હરિગોન પણ કરું છું મિત્રો. તો કોઈને પણ હરિગો કાપવાનો હોય તો મારો કોન્ટેક કરો. હું એનો હરિગો રાખી લઈશ. તળાજા તાલુકામાંથી હશે તો આપણે જોયું કે ગાડીમાં પેટ્રોલ નથી એટલે આપણે આવી ગયા પંપે પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવીને પછી આપણે જવાનું છે હરિગો જોવા. તો આપણા ફોનમાં રિચાર્જ પણ નહોતું મિત્રો, એટલે આપણે રિચાર્જ કરાવી ગયા. રિચાર્જ કરાવવા તો તળાજામાં જવું પડે મિત્રો, ને તળાજામાં તે ઘેરોયથી જોવાનો તો સરગવાનો. તો મિત્રો આપણે આવી ગયા છીએ શ્રીગોનો ઘેરો જોવા. જો આ રીતનો ઘેરો છે મિત્રો. તળાજામાંથી કોઈ પણ સરગવો કરતા હોય ને એને કાપી નાખવો હોય તો મારો કોન્ટેક કરો. આવો ઘેરો છે મિત્રો, ભાવ નથી એટલે ભાઈને કાપી નાખવો છે. જો મિત્રો રામનવમી આવેલી આવે છે ને, રામનવમીની તૈયારી જો મિત્રો તળાજાની. થોડીક દૂરી ઉપર ભગવા કલરના ઝંડા પણ લગાડ્યા છે મિત્રો. આ ગોરખી દરવાજા વાળો રસ્તો હોય મિત્રો, અહીંથી આપણે માર્કેટ પાસે જવું ઘડિયાળ સર્કલે. આ છે મિત્રો ઘડિયાળ સર્કલ. જો મિત્રો આ માર્કેટ આ રીતનું હનુમાન દાદાનું એક મોટો આમ પોસ્ટર બનાવેલું છે મિત્રો. એ માર્કેટની વચ્ચોવચ મેકવામાં આવેલું છે. તળાજામાંથી હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને વિડીયો કરી નાખીએ અહીંયા એન્ડ. મળીએ પાછા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ અને નવા ટોપિક સાથે. રામ રામ અને સીતારામ.